તો નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપને વાત કરવાના છે વરસાદ, એટલે આવતીકાલે તારીખ 6 અને તારીખ 7 આપણે જોશું કે કયા કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, અને આપણે વિંડીના માધ્યમથી સમજશું કયા જિલ્લામાં વરસાદ સારો થઈ શકે છે અને અમુક જિલ્લામાં ઝાપટા અને વરસાદ થોડો પડશે. તો આપણે વિંડીના માધ્યમથી સમજશી. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, કાલની વાત કરીએ તે એટલે તારીખ 6/8/2025ની. તો તારીખ 6/8 નીચેના ઇલાકા જે મુંબઈ છે, નાસિક છે, તેમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. રત્નાગિરી છે, બેંગલુરુ વગેરે રાજ્યમાં વરસાદ પડવાની વધારે સંભાવના છે. આને હું કેમ કહી રહ્યો છું? કેમ કે આ સિસ્ટમના લીધે આપણા ગુજરાત રાજ્યમાં તેની થોડી અસર જોવા મળી છે. તે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અમુક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદના ઝાપટા પડી શકે છે. વાત કરીએ તો અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, દ્વારકા છે, તેમાં થોડા ઝાપટા કાલ પડી શકે છે. અને મિત્રો, વાત કરીએ તો 7 તારીખની એટલે કયા જિલ્લામાં વધારે વરસાદ પડી શકે છે. તો વાત કરીએ દ્વારકા છે, ખંભાળિયા છે, લાલપુર છે, જામનગર છે, તેમાં વરસાદના ઝાપટા થોડા પડી શકે છે. અને હું બીજી સાઈડથી દેખાડી શકીશ કે આમાં વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે. એટલે આગલા દિવસોમાં 7 છે, 8 છે, 9 તારીખ છે, તો આપણે આગળ જોશું કે કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. તો હું મિત્રો વિન્ડી એપના સેટેલાઇટના માધ્યમથી હું તમને જણાવવા માંગીશ કે કાલ ઓલેધી અને કે કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે અને ઝાપટા પડી શકે છે. તો તમને મિત્રો સ્ક્રીન પર દેખાઈ રહી આ વાદળ રહ્યા ને, ત્યાં વરસાદના ઝાપટા પડવાની વધારે સંભાવના છે. તો મિત્રો, આપણે જોશું તો ગુજરાતમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી, પણ આગામી દિવસોમાં જો સિસ્ટમ સક્રિય થાય તો અતિ ભારે વરસાદની અમુક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેવા કે સૌરાષ્ટ્ર છે, કચ્છ વિસ્તાર છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તો આમ તો મિત્રો, આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને જે દરિયાકાંઠાના વિસ્તાર છે, ત્યાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. એટલે અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, પણ ગુજરાત રાજ્યમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય ના હોવાથી અમુક જિલ્લામાં ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો મિત્રો, આગામી જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તમને આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને બેલ આઇકન ઓન કરી દેવું ખાસ કરીને, જેથી કરીને નવી ન્યૂઝ અપડેટ છૂટી ના જાય, જેવી કે વરસાદની અપડેટ હોય. અને ખાસ વાત મિત્રો એ કે અમારી આ ન્યૂઝ ચેનલમાં તમને આ ચેનલ ઉપર ભ્રષ્ટાચાર અને સાચા એવા મુદ્દા ઉપર તમને વિડીયો જોવા મળી જશે. જો મિત્રો સમાજમાં કાંઈક એવું ખોટું વિકૃતિ ફેલાતી હોય તો ન્યૂઝ ચેનલનું કામ છે કે તેને રોકી અને તે મુદ્દાને ઉઠાવી અને તમારા સમક્ષ પ્રદાન કરે, જેથી તમને ખબર પડે કે આ સમાજમાં શું ચાલી રહ્યું છે. તો આવા સાચા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.